टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી અને શરૂઆત કરીશું સમાચારોની એ સવાલ સાથે કે આખરે ડેરી પર કોનો દબદબો છે, કારણ કે GCMMFની જે ચૂંટણી યોજાવાની છે થોડીક જ વારમાં ચૂંટણીની શરૂઆત થશે અને ત્યારબાદ જે પ્રકારના સમાચાર છે, ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આ ચૂંટણી યોજાવાની છે। રાજ્યના 18 ડેરી સંઘના ચેરમેન અમૂલ ફેડરેશન મુખ્યાલય પહોંચ્યા છે અને વર્તમાન ચેરમેન શામળ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। સાબર ડેરીમાં વિવાદ પૂર્ણ થઈ ગયો છે તેમ શામળ પટેલે જણાવ્યું છે। પાર્ટી જે આદેશ કરશે તે માન્ય રહેશે તેવું નિવેદન તે સાંભળીએ। તો હાલ GCMMFની ચૂંટણી છે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની આ ચૂંટણી, અને તેને લઈને હવે સૌ કોઈની નજર તેની પર રહેશે, કારણ કે ચેરમેન અને વાઇસ ચેરમેનની આ ચૂંટણી છે અને દર જે સમયગાળો હોય છે તે દરમિયાન આ ચૂંટણી યોજાતી હોય છે। જે પાર્ટી નિર્ણય કરે એ બધા અમારા 18 દોષના ચેરમેનશ્રીઓને મંજૂર છે। ના એ વિવાદના ફેડરેશનથી કોઈ લેવા દેવા નથી હોય, એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો, અને જે ડિરેક્ટરો દુભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારો। GCMMFની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર પણ સામે આવ્યા। ચેરમેન અને વાઇસ ચેરમેનના નામને લઈને કોકડું ગૂંચવાયું છે। નામ પર નથી લાગી અંતિમ મહોર। ગાંધીનગરના CMના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ ગઈ છે। સહકારિતા મંત્રી જગદીશ પંચાલ તેમજ સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજર છે અને અનેક ચર્ચા વિચારણા થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે। તો જે પ્રકારે ચૂંટણીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે, ચેરમેન અને વાઇસ ચેરમેનના નામને લઈ હાલ કોકડું ગૂંચવાયું છે અને હવે CMના નિવાસસ્થાને પણ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધી નામ પર અંતિમ મહોર નથી લાગી અને તેને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ ગઈ છે અને તેમાં કોઈ અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા। સહકારિતા મંત્રી જગદીશ પંચાલ તેમજ સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર છે, કારણ કે સૌથી મહત્વનું GCMMF અને જ્યારે તેની ચૂંટણી યોજાવાની હોય અને ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને અંતિમ મહોર આપવાની હોય અને તેવામાં જ હવે નામ પર અંતિમ મહોર જ્યારે ન લાગતી હોય ને તેને લઈને જે બેઠકનું આયોજન થયું છે તેમાં કોનું નામ આગળ કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે આ પદ ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે અને તેમાં પણ જેનું પણ નામ આગળ આવશે ખૂબ જ મહત્વની ભૂમિકા તેમના શિરે આવશે અને તેને લઈને જ હવે આ ડેરીમાં કોનો દબદબો છે તે પણ જોવા મળશે, કારણ કે GCMMFની જે ચૂંટણી છે થોડી વારમાં જ યોજાશે, પરંતુ તે પહેલાં CMના નિવાસસ્થાને જે બેઠક યોજાઈ રહી છે તેમાં અંતિમ મહોર જે કોના નામ પર લાગે છે તેની પર સૌ કોઈની નજર રહેશે। આપને જણાવી દઈએ કે જે ખરાખરીનો જંગ છે GCMMFની ચૂંટણીને લઈ તેમાં હવે આગળ જોવાનું રહેશે કે કોણ તેના ચેરમેન અને વાઇસ ચેરમેન બને છે। તો GCMMFની ચૂંટણીને તેના ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને હવે ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા અંતિમ મહોર કોના નામ પર લાગવી એ તેની પર સૌ કોઈની નજર રહેશે અને તેને લઈને જ સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું। કિંજલ, અંતિમ મહોર કોની પર લાગશે તેની પર હાલ સૌ કોઈની નજર છે, પરંતુ તે પહેલા CMના નિવાસસ્થાને બેઠક છે, આખરે કયા કયા નામ છે જે ચર્ચામાં છે અને કોણ તેની પર અંતિમ મહોર લાગી શકે છે ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને? 501 પર ફોન કરી કેજો। લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ પળે પળની અપડેટ ગાંધીનગરથી જે પ્રકારે મળી રહી છે, CMના નિવાસસ્થાને જે બેઠક મળી છે અને તેમાં સહકારિતા મંત્રી જગદીશ પંચાલ સહિતના જે અલગ અલગ નેતાઓ છે, હોદ્દેદારો છે તે પણ બેઠકમાં હાજર છે। ચર્ચા વિમર્શ થઈ રહ્યો છે। CMના નિવાસસ્થાને તેમની અધ્યક્ષતામાં જે પ્રકારે બેઠકનું આયોજન તેની પર સૌ કોઈની નજર। હવે મારી તો પહેલી ટર્મ અમૂલનો ચેરમેન થાય, એના બધા ફેડરેશનના ચેરમેન એના બોર્ડના સભ્યો હોય, એટલે મારે માટે આ મોકો પહેલી વાર આવ્યો છે। તો સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે, પોલિટિકલ એડિટર, તેમની સાથે સીધી વાત કરીશું। કિંજલ,
સીએમના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે અને આખરે અંતિમ મોહર કોના નામ પર લાગશે તેની પર સૌ કોઈની નજર છે, પરંતુ કોણ કયા કયા નામ છે જે આ રેસમાં છે અને શક્યતા કોની કે તેના નામ પર અંતિમ મોહર લાગે? હાર્દિક, અત્યાર સુધી હંમેશા એવું રહ્યું છે કે જે ચાર મોટી ડેરી છે, એટલે કે સાબરની વાત કરવામાં આવે, સુમુલની વાત કરવામાં આવે કે વડોદરા ડેરીની વાત કરવામાં આવે, તો આ જે તમામ ડેરીઓ છે તેને જ પ્રતિનિધિત્વ છે તે મોટાભાગે ગુજરાત કોર્પોરેશન મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે GCMF-માં મળતું હોય છે, ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેનું. પરંતુ આપ જુઓ કે દૂધસાગરની વાત કરીએ કે સાગર કહી શકાય કે સુમુલ ડેરીની વાત કરીએ કે પછી સાબર ડેરીની વાત કરીએ કે વડોદરા ડેરીની વાત કરીએ, છેલ્લા 1.5 મહિનાથી જે વિવાદોનો મતપૂડો છે તે છંછેડાયેલો છે અને તેને ધ્યાનમાં રાખી અને ક્યાંક નવા જે નામો છે તેની પર પણ વિચારણા છે તે થઈ રહી છે. અત્યારની વાત કરવામાં આવે તો કોકડું હાર્દિક ચોક્કસપણે ગૂંચવાયું છે, કેમ કે મોડી રાત્રે એક બેઠક થઈ હતી, પરંતુ એ બેઠકમાં પણ હજુ સુધી કોઈ નિર્ણય છે તે લેવામાં નથી આવ્યો. 11 થી 11:15નો સમય હતો કે જ્યારે નામની સત્તાવાર રીતે જાહેરાત હતી તે કરવાની હતી. સામાન્ય રીતે જ્યારથી સહકારી જે કહી શકાય ક્ષેત્રની અંદર મેન્ડેટ વાળી પ્રથા આવી છે ત્યારથી જે મેન્ડેટ લઈ અને જે નામ છે તે જે કહી ભાજપના જે પ્રતિનિધિ હોય છે, સંગઠનના હોદ્દેદાર હોય છે તે જતા હોય છે, પરંતુ હજુ સુધી જે નામ છે તે નામ ઉપર મોહર નથી વાગી. અને સ્વાભાવિક છે, કેમ કે જે અમૂલ ફેડરેશનની વાત કરવામાં આવે તો અમૂલ ફેડરેશન એ ગુજરાતનું સૌથી મોટું ફેડરેશન છે, સૌથી મોટું એ કહી શકાય કે એનું નામ છે અને એના જ કારણે થઈને અત્યારે જેટલા પણ નામો છે આ તમામ નામો ક્યાંક ને ક્યાંક વિવાદોની વચ્ચે ઘેરાયેલા છે. અને એ કારણ છે કે શામળભાઈને રિપીટ કરવા કે નહીં તેને લઈ અને અનેક જે મતાંતર છે. અને હજુ સુધી કેમ કે જો વાત કરવામાં આવે સહકારની તો કેન્દ્રીય સહકારિતા મંત્રી તરીકે અમિત શાહ છે, ગુજરાત મોડલની હંમેશા સહકારિતામાં વાત થતી હોય છે, ત્યારે આ વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેને માટે થઈ અને કોઈ પણ વિવાદ ન થાય તેને માટે થઈ અને જે મંથન છે તે ચાલી રહ્યું છે. પરંતુ જે રીતે ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જ્યારે મેયરના નામની જાહેરાત કરવાની હતી ત્યારે પણ તેમાં લગભગ 2 થી 2.5 કલાકનો વિલંબ થયો હતો, કેમ કે નામ ઉપર મોહર હતી તે વાગી શકતી ન હતી. અને આ જ વસ્તુ અત્યારે અમૂલ ફેડરેશનમાં જોવા મળી રહ્યું છે કે અત્યારે પણ બેઠકનો દોર છે તે સીએમ નિવાસસ્થાને ચાલી રહ્યો છે. સંગઠનના હોદ્દેદારો છે તે બેઠા છે, મુખ્યપ્રધાન બેઠા છે, સહકારિતા મંત્રી બેઠા છે, પરંતુ કયા નામ ઉપર મોહર મારવી તેને લઈને હજુ સુધી એક જે નિર્ણય છે તે નથી લેવાયો. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હાલ જે કોકડું છે તે ગૂંચવાયેલું છે, બેઠક પર બેઠક ચાલી રહી છે અને તેમાં હવે જોવાનું એ રહેશે કે અંતિમ મોહર કોના નામ પર આવે છે. શામળજી પટેલ તેમને રિપીટ કરવા કે નહીં તેવા અનેક અટકળો અને તેને લઈને હવે આગળ જોવું એ રહેશે કે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે.